क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તમને સ્પર્શતા તમામ સમાચારોની શેમને ફિકરન એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9માં આજે ફરી એક વખત મુદ્દો એ ઉમેદવારોનો જે સરકારની ભરતીની રાહ જોઈને બેઠા છે। 24,700ની જે ભરતી છે પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી અને અન્ય માધ્યમની પણ 1852 જગ્યાઓ છે। એ તમામ ભરતીઓ આ એક મહિનામાં આપણે મિત્રો પૂરી કરવાના છે। 2023માં અમે પરીક્ષા આપી, 2024માં અમે આંદોલનો કર્યા, ધરણાઓ, રેલીઓ, જાત્રાઓ, યાત્રાઓ કેટલું કર્યું। 2024 પણ જતો રહ્યો અને 2025ના આજે જાન્યુઆરીના 15 દિવસ જતા રહ્યા અને આજે 16 તારીખે શિક્ષણ मंत्री साहब એમ કહે કે મહિના દિવસમાં અમે કાયમી શિક્ષકની ભરતીના ઓર્ડર કાઢીશું। हमने 2018 में पीटीसी किया था, तब से लेकर अभी तक मतलब तब हमको ऐसा था कि मतलब अगर टेट टाट की परीक्षा ली जाएगी तो हम वर्ष 2 वर्ष के अंदर हम टीचर बन जाएंगे। सरकार ने हमारी परीक्षा 2018 के बाद 2023 में ली, 5 साल के बाद हमारी परीक्षा ली गई। आज तक ऐसी कोई भी भर्ती नहीं होगी जिसमें कोई भी उम्मीदवार परीक्षा पास कर ले उसको 2-2 वर्षों तक नौकरी ना मिले। ગયા વર્ષનો રેશિયો તમે દેખ્યો હશે કે 1600 જેટલી શાળામાં માત્ર એક શિક્ષક હતા અને 2025માં તમે દેખો એમાં વધારો થયો, 2500 જેટલી શાળા એટલી થઈ ગઈ જેમાં માત્ર એક શિક્ષક થઈ ચાલે છે। તો તમે વિચારી શકો છો કે શિક્ષકનું શાળાની બી પરિસ્થિતિ ધીરે ધીરે ખરાબ થતી જાય છે। પછી વિદ્યાર્થીઓ ધીરે ધીરે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામાંથી ઉઠાવી અને પ્રાઇવેટ શાળામાં મૂકે છે। આજે ગાંધીનગરથી શિક્ષકોની ભરતી પ્રક્રિયાને લઈને એક મોટા સમાચાર આવ્યા। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું એક નિવેદન સામે આવ્યું અને તેમણે ફરી એક વખત એ જ રાગ આલાપ્યો કે જલ્દી જ જે ઉમેદવારોની ભરતી કરવાની છે એ જલ્દી જ પૂર્ણ કરીશું। પણ શિક્ષણ મંત્રીને કદાચ આ યાદ નહીં હોય કે તે આવું કેટલી વાર બોલ્યા છે। સૌથી પહેલાં શિક્ષણ મંત્રીનું એ નિવેદન સાંભળીએ, ત્યારબાદ એ ઉમેદવારો આપણી સાથે ચર્ચામાં જોડાશે। અલગ અલગ વિસ્તારોથી આવેલા ઉમેદવારો જે પોતાની નોકરીની રાહ જોઈને બેઠા છે તેમની સાથે ચર્ચા કરીશું, તેમની પાસેથી સમજશું કે આખરે તેમને આખા મુદ્દામાં સમસ્યા કેવી પડી રહી છે, તેમને જે વાયદા પૂરા આપવામાં આવ્યા હતા એ પૂરા થયા કે નહીં તેના વિશે ચર્ચા કરીશું। પણ સૌથી પહેલાં કુબેર ડિંડોરનું આખા ભરતી મુદ્દે શું કહેવું છે એ સૌથી પહેલાં સાંભળીએ। કેટલાક લોકો જે છે પોતાની સસ્તી લોકપ્રિયતા માટે આ વસ્તુ કરવાના છે। આપણે જે સિસ્ટમ જે છે પોર્ટલ પર આપણી પારદર્શક ભરતીઓ કરી રહ્યા છે, એટલે પોર્ટલ પર જેની વ્યવસ્થા છે આપણે 11-12ની અત્યારે મેરિટ યાદી કમ્પ્લીટ થઈ ગઈ છે। એચમેટના આચાર્યોની ભરતી ઓલરેડી ઓર્ડરો આપવાની શરૂઆત થઈ ગઈ છે અને ટાટ માધ્યમિકની અત્યારે શરૂઆત છે। ટેટ 2 6 થી 8ની એની પણ શરૂઆત થઈ ગઈ છે। એક સાથે આ ભરતીઓ આવી છે એટલે થોડો સમયમાં વિલંબ થયો છે, પણ આપણી પારદર્શક ભરતી જે ચાલુ છે એટલે આ થોડી જે વિલંબ થયો છે। બાકી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી। 24,700ની જે ભરતી છે પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી અને અન્ય માધ્યમની પણ 1852 જગ્યાઓ છે। એ તમામ ભરતીઓ આ એક મહિનામાં આપણે મિત્રો પૂરી કરવાના છે। બિલકુલ, તો તમે કુબેર ડિંડોરને સાંભળ્યા અને જેટલા પણ ઉમેદવારો જે નોકરીની રાહમાં છે તેમણે પણ કુબેર ડિંડોરને ફરી એક વખત સાંભળ્યા હશે। આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ઉમેદવારો જે નોકરીની રાહમાં છે। આપણી સાથે જોડાયા છે દિલીપભાઈ, કિરણભાઈ જોડાયા છે અને તેજસભાઈ મજેઠિયા જે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે। તેજસભાઈ, સૌથી પહેલો સવાલ આપને એ કે જુઓ, ટેટ 1 16/4/2023ના રોજ આ પરીક્ષાની તારીખ હતી, ત્યારબાદ ટેટ 2 23/4/2023 આ બીજી તારીખ, ત્યારબાદ ટેટ એસ 25/6/2023, ટેટ CES 17/9/2023 અને આ આખો પરીક્ષાનો સિલસિલેવાર કાર્યક્રમ હતો। તો ફરી એક વખત કુબેરભાઈ ડિંડોરે જે કહ્યું છે તેજસભાઈ, એના મુદ્દે સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા શું છે, આપની માંગ, જે ઉમેદવારો છે એમના મનમાં શું છે, એ શું વિચારે છે તેજસભાઈ? સૌથી પહેલા તો આજે જે શિક્ષણ મંત્રી સાહેબનું નિવેદન આવેલું એ નિવેદન બાબતે મારે વાત કરવી છે। શિક્ષણ મંત્રી સાહેબ એવું કહી રહ્યા છે કે ભાઈ અમે 1 મહિનાની અંદર છે એ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું। સાહેબની નિવેદનમાં એવું છે કે ભાઈ 24,700ની 1852 અન્ય માધ્યમ સહિતની 24,700ની કાયમી શિક્ષકની ભરતી છે એ સંપૂર્ણ છે અમે મહિના દિવસમાં પૂર્ણ કરીશું અને બધા જ ઉમેદવારોને ધોરણ 1 થી 12ના જે શિક્ષક બનવાના છે એમને નિમણૂક પત્ર પણ એનાયત કરી દેશું। તો આ વાત છે એ વાતને લઈ અમે ઉમેદવારો છે એને સ્વીકારીએ છીએ, વધાવીએ છીએ। બહુ જ સારી વસ્તુ કહેવાય, મહિના દિવસમાં તમે ઓર્ડર આપીશો।
પરંતુ વાત ન્યા આવીને ઊભી રહી છે કે છેલ્લા 2 વર્ષથી અમે ચોથા મહિનામાં 2023માં પરીક્ષા આપેલી હતી, એને લઈ અને અમારે આજે લગભગ 2 વર્ષ પૂર્ણ થઈ ગયા. 15 જેટલા અમે આંદોલન કરેલા, ડિટેન અમને કરેલા, તેમ છતાં પણ દર વખતે એકની ને એક વાત રેટા રાખે છે, ટૂંક સમયમાં ભરતી કરીશું, ટૂંક સમયમાં કરીશું, ને એ ટૂંક સમયને આજે 1 મહિનામાં કન્વર્ટ કરી દેવામાં આવ્યો છે. તો મારે મીડિયા મારફતે શિક્ષણ મંત્રી સાહેબને કહેવું છે કે ભૂતકાળમાં પણ તમે ઘણા એવા વાયદાઓ અને તાઇફાઓ, અને એને હું મારી ભાષામાં કહીશ લોલીપોપ આપેલા હતા. કેમ કે પેલો વાયદો એમણે એવો આપેલો હતો કે દર 15 જૂને કાયમી શિક્ષકની ભરતી કરીશું. 15 જૂન આવીને જતી રહી, પણ હજુ કાયમી શિક્ષકની ભરતી ના આવી. બીજો વાયદો એવો કર્યો હતો ભાઈ દિવાળી પહેલા અમે કાયમી શિક્ષકની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીશું. દિવાળી પણ આવીને જતી રહી, એને આજે લગભગ 8-9 મહિના થઈ ગયા. ત્રીજો વાયદો એવો કીધો કે ભાઈ ડિસેમ્બરના અંત સુધીમાં અમે કાયમી શિક્ષકની ભરતી કરીશું. ડિસેમ્બર પણ જતો રહ્યો, 2024 પણ જતું રહ્યું. 2023માં અમે પરીક્ષા આપી, 2024માં અમે આંદોલનો કર્યા, ધરણાઓ, રેલીઓ, જાત્રાઓ, યાત્રાઓ કેટલું કર્યું. 2024 પણ જતો રહ્યો અને 2025ના આજે જાન્યુઆરીના 15 દિવસ જતા રહ્યા અને આજે 16 તારીખે શિક્ષણ મંત્રી સાહેબ એમ કહે કે મહિના દિવસમાં અમે કાયમી શિક્ષકની ભરતીના ઓર્ડર કાઢીશું. તો અમે મીડિયા મારફતે કહીએ છીએ કે ભાઈ આજથી લઈ અને 16 ફેબ્રુઆરી મહિનો દિવસ તમારો બોલેલા વચનનો, અને ઉપરના 12 દિવસ અમે તમને આપીએ. 28 ફેબ્રુઆરી સુધીમાં જો તમે શિક્ષકોની ભરતીના ઓર્ડર કાઢી આપો તો અમે માનીએ કે તમે સાચા શિક્ષણ મંત્રી. બાકી માત્ર ને માત્ર લોકચાહના માટે થઈ અને માત્ર ને માત્ર વાયદાઓ અને તાઇફાત કરવામાં આવે છે. બાકી ભરતીના અમે હાલમાં જોવા જાય તો મીંડું છે. બિલકુલ. પણ તેજસભાઈ અને કિરણભાઈ પણ છે. કિરણભાઈ તો કુબેર ડિંડોરના વિસ્તારમાંથી આવે છે અને એ વિસ્તારથી પરિચિત છે અને કુબેરભાઈ ડિંડોરને મળ્યા પણ હશે અને ઘણી વખત તેમણે રજૂઆત કરવા માટે પહોંચ્યા પણ હતા. કિરણભાઈ, સરકાર કહે છે કે ભરતી કરશું, સરકાર ના નથી પાડતી અને એ વાત તમે પણ સ્વીકારતા હશો, પણ વાયદા ચોક્કસ 3 અલગ અલગ થઈ ગયા. 15 જૂને કાયમી શિક્ષકોની ભરતી કરીશું, દિવાળી સુધીમાં કરીશું, ડિસેમ્બરમાં એનું નિરાકરણ આવી જશે એવું કિરણભાઈ કહેવામાં આવ્યું હતું અને આપ પણ આ મુદ્દે સ્વીકાર તેનો કરશો. પણ વાત અટકે છે ક્યાં? આપે કેટલી વખત રજૂઆત કરી શિક્ષણ મંત્રી સાથે? આપની જેટલા પણ લોકો જતા હશે એમને કયા પ્રકારની વાતો કરવામાં આવે છે? એમને તરફથી શું પ્રતિક્રિયા આપવામાં આવે છે? કિરણભાઈ, અમારા વિસ્તારના જ્યારે શિક્ષણ મંત્રીને આમ કાયમી શિક્ષકની ભરતી બાબતે રજૂઆત કરવા જાય છે ને, ત્યારે શિક્ષણ મંત્રીએ એવું ખુદ કીધેલું કે તમારે કંઈક જ્ઞાન સહાયકમાં નોકરી કરવી હોય તો કરો, બાકી ઘરે બેસી રહો. અત્યારે તમે જ્ઞાન સહાયકની હાલત દેખો તો સાહેબ કે 50% જેટલા જ્ઞાન સહાયકો ઘરે બેસી ગયા છે. કેમ કે બીજો શિક્ષક કાયમી શિક્ષક બદલી કરીને આવે એટલે કાયમી જે જ્ઞાન સહાયક તરીકે જે નોકરી કરતો હોય શિક્ષક એ ઘરે બેસી ગયા છે. અને જ્યારે અમે રજૂઆત કરવા જઈએ છીએ ને તો શિક્ષણ મંત્રી એમની ઓફિસમાં એવું કહે છે કે ચા પીવો, આ લોકોને નાસ્તો કરાવો, ચા પીવડાવો, બહાર કાઢો, અને અમારા જોડે સભ્યતાથી વર્તન નહીં કરતું. પહેલાં તો હું એમને એવું કહેવા માંગુ છું તમારે નમ્રતાથી વાત કરતા શીખવી જોઈએ, પછી તમે શિક્ષકની ભરતી કરજો એમ. પહેલા અમારી જોડે કોઈ સ્પષ્ટ શાંતિથી વાત જ નહીં કરતા સાહેબ, અને ભરતીની તો બાબતે લોલીપોપ જ આપ્યા કરે છે. જ્યારે પણ જઈએ ત્યારે કે અમે ભરતી કરી દઈશું, અમે ભરતી કરી દઈશું, ટૂંક સમયમાં કરી દઈશું, પણ ભરતી ક્યારે કરશે એ અમને ખબર જ નથી. બિલકુલ, ભરતી ક્યારે કરશે એની ખબર નથી. હાલ બ્રેકનો સમય થયો છે. બ્રેક બાદ દિલીપભાઈ પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ ચર્ચા કરીશું અને જાણીશું કે ભરતીનો આ સમય ક્યારે આવશે. હિન્દીના શિક્ષક માટે તે છેલ્લા કેટલા સમયથી રાહ જોઈને બેઠા છે કે ભરતીની જાહેરાત થાય, હિન્દીના શિક્ષક બને, એમનું જેટલું જ્ઞાન છે એટલું વિદ્યાર્થીઓને આપે, પણ આ જ્ઞાન અધવચ્ચે ક્યાં અટકી જાય છે તેના વિશે ચર્ચા કરીશું. હાલ સમય થયો છે એક બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ચર્ચાનો આરંભ કરીએ. બ્રેક પહેલાં આપણે ચર્ચા એ કરતા હતા કે આખરે અટકે છે કે આપણી સાથે 4 અનેક ઉમેદવારો તો બહાર બેઠા છે, પણ આ 3 ઉમેદવારો એમનું પ્રતિનિધિત્વ કરે છે. દિલીપભાઈ સાથે ચર્ચા કરીશું. દિલીપભાઈ, શું માંગ છે? છેલ્લા કેટલાય સમયથી હું તમને જોઉં છું આંદોલનોમાં, તેજસભાઈની સાથે કિરણભાઈ હોય છે અને બીજા ઘણા બધા જે આપના સાથેના ઉમેદવારો છે એ બધા માંગ કરી રહ્યા છે કે નોકરી આપો સરકાર. પણ શું લાગે છે દિલીપભાઈ, સિસ્ટમમાં ક્યાં ખામી રહી જાય છે? તમને જે વાયદા વચનો આપવામાં આવે છે પૂરા થવા પાછળનું કારણ નથી થતા, એને પાછળનું કારણ શું હોઈ શકે? सर देखा जाए तो एक ही कारण है कि सरकार की नीति और दानत में खोट है, क्योंकि सरकार जो है वो ऐसा चाहती है, मतलब गुजरात को जो आने वाला भविष्य, जो गुजरात के छोटे छोटे बच्चे जो सरकारी स्कूल में, जो गरीब माँ बाप के बच्चे जो सरकारी स्कूल में पढ़ रहे हैं, अगर उनको कायमी शिक्षक मिलेगा तब उनकी पढ़ाई अच्छे से होगी. सरकार बिल्कुल इसका उल्टा चाहती है.
अगर देखा जाए तो ये जो हमारी जर्नी है शिक्षक बनने की आज की नहीं है। हमने 2018 में पीटीसी किया था, तब से लेकर अभी तक मतलब तब हमको ऐसा था कि मतलब अगर टेट टाट की परीक्षा ली जाएगी तो हम वर्ष 2 वर्ष के अंदर हम टीचर बन जाएंगे। सरकार ने हमारी परीक्षा 2018 के बाद 2023 में ली, 5 साल के बाद हमारी परीक्षा ली गई। आज तक ऐसी कोई भी भर्ती नहीं होगी जिसमें कोई भी उम्मीदवार परीक्षा पास कर ले उसको 2-2 वर्षों तक नौकरी ना मिले। हमने 2023 में परीक्षा पास की, अब 2025 आ गया है। अभी तक हम परीक्षा पास करने के बाद और हमारा मेरिट भी अच्छा है, ऐसा नहीं मतलब हमारी मेरिट नहीं अच्छी है, हमारा मेरिट भी अच्छा है। अगर सरकार भर्ती करे तो पहले राउंड में हमारा नंबर आ जाएगा, लेकिन सरकार हमारी भर्ती करना नहीं चाह रही है। हम जब जो गुजरात के शिक्षण मंत्री हैं, मैं अपना खुद का उदाहरण देता हूं कि जो मंत्री जी ने आज बोला कि हम 1 महीने में भर्ती कर देंगे, उस पर मुझे तो 0% भी विश्वास नहीं है। क्योंकि जब देखा जाए तो अन्य माध्यम की भर्ती आज से लगभग 1 साल पहले 2750 का ऐसा परिपत्र आया था कि मतलब कि विद्या सहायक का 2750 की भर्ती होनी चाहिए। तब अन्य माध्यम के लिए सरकार ने काम करना शुरू किया था कि मतलब कि सबसे पहले अन्य माध्यम में 5 वर्षों से भर्ती नहीं हुई है, उसमें सबसे पहले हम भर्ती करते हैं। तो सरकार ने पूरा जब फाइल रेडी किया तो 1852 जगह की फाइल मंजूर हुई। चुनाव आ गया तो उसके कारण भर्ती नहीं हुई। जब चुनाव खत्म, आचार संहिता खत्म हुई तो जून के अंदर फाइल की मंजूरी मिल गई कि 2750 में से अन्य माध्यम की 1852 जगह की भर्ती सरकार कर दे। अब जब मंत्री जी के पास गए, मंत्री जी हमारी भर्ती कर दो, तो मंत्री जी हमको ऐसा बोलते थे कि तुम्हारी भर्ती 1 अगस्त तक हो जाएगी। उन्होंने एक बार नहीं, कम से कम 10 से 15 बार, जितनी बार अन्य माध्यम के उम्मीदवार उनके पास रजूआत करने ऑफिस में गए, हर बार यही बोलते थे कि आपकी भर्ती 1 अगस्त को आ जाएगी। अगर 1 अगस्त को ना आए तो 2 अगस्त को मेरे पास आना। 1 अगस्त आ गया, हमारी भर्ती नहीं आई। जब हम 2 अगस्त को मंत्री जी के पास गए, उन्होंने बोला कि इनको ऑफिस के बाहर निकाल दो। हमने जो कैलेंडर दिया है उसी हिसाब से सभी की भर्ती आएगी। हमने बोला चलो ठीक है, कोई दिक्कत नहीं है, नवंबर दिसंबर हमारी भर्ती आएगी तो हम जनवरी के अंदर स्कूल में हाजिर हो जाएंगे। हर बार जितनी बार मीडिया में पूछा गया, हर बार मंत्री जी यही बोलते थे कि मतलब हम सब दिवाली से पहले अथवा तो दिसंबर तक सभी 24,700 अन्य माध्यम के साथ जितने भी शिक्षक हैं सभी को स्कूल में हाजिर कर देंगे, लेकिन ऐसा हुआ नहीं। साथ साथ में देखा जाए सरकार ने बदली भी किया, मतलब कि जो पहले से शिक्षक नौकरी कर रहे हैं उनको ट्रांसफर करने का अवसर भी दिया। उनको ट्रांसफर तो कर दिया, लेकिन अभी जो ट्रांसफर लिया है उनको वहां से दूसरे स्कूल में भेजा नहीं है, अभी उनको रोक कर रखा हुआ है। अगर सरकार सभी को ट्रांसफर कर दे तो गुजरात में ज्यादा शिक्षकों की घट अभी हो सकती है। अगर सिर्फ कच्छ की बात करो तो कच्छ में आज की तारीख में लगभग 4000 से ज्यादा शिक्षकों की घट है। आप खुद विचारिए, अगर एक राज्य के अंदर एक जिले में खाली 4000 से ज्यादा शिक्षकों की घट है तो वहां का शिक्षण स्तर कितना सुधरा हुआ है। तो माननीय मंत्री जी से मैं यही अपील करता हूं, अगर जो सरकार की एक दूसरी योजना है जहां पर अगर सरकारी शिक्षक नहीं है, परमानेंट शिक्षक नहीं है, तो वहां पे सरकार ज्ञान सहायक नाम का एक करार रूपी, मतलब कि जो टेट टाट क्वालिफाइड टीचर हैं उनको ज्ञान सहायक के रूप में रखते हैं। अगर उसकी सरकार को भर्ती करनी हो तो सरकार उसकी प्रोसेस 1 महीने में पूरा कर देती है। प्रोसेस कायमी भर्ती की और ज्ञान सहायक की दोनों की सेम ही है, लगभग 70% सेम है। सरकार उसमें भी फॉर्म भरवाती है, उसमें भी हमारा डीबी होता है, उसमें भी हमको डीपीओ में जाकर अलॉटमेंट लेना होता है, उसमें हमको स्कूल में हाजिर होना पड़ता है, उसमें हमारी सैलरी ऑनलाइन आती है, सब कुछ ऑनलाइन ही होता है। लेकिन सरकार वो भर्ती जब करार वाली होती है उसको 1 महीने में पूरा कर देती है। जब हमको कायमी नौकरी देना होता है तो हम फॉर्म भरने के बाद भी 3-3, 4-4 महीने, 5-5 महीने, 6-6 महीने, 1-1 साल तक इंतजार करते हैं कि सरकार हमको स्कूल में कब भेजेगी। मैं मंत्री जी से यही कहना चाहता हूँ, अगर आप अपने वचन पर खरा उतरने चाहते हैं, आज आप बोले कि मतलब हम 1 महीनों के अंदर 24,700 जो फॉर्म भरवाया गया है शिक्षक की भर्ती के लिए सभी को स्कूल में भेज देंगे, तो मंत्री जी से यही अपील करता हूं, अगर आप सही में अपने वचन पर खरा उतरना चाहते हैं तो कृपया मेहरबानी करके जितने भी उम्मीदवार हैं, मतलब उनके माँ बाप, देखा जाए तो हम लोग पिछले लगभग 2 साल से खाली आंदोलन ही कर रहे हैं कि हमारी भर्ती हो जाए, हम स्कूल में चले जाए। फॉर्म भरने के बाद समाज के लोग, रिश्तेदार, नातेदार, घर वाले सब यही पूछते हैं कि मतलब कब स्कूल में जाओगे, कब का फॉर्म भरा दिया, लेकिन अब क्या जवाब दें सब। સવાલ અનેક છે અને પરિવારજનો પણ કહી રહ્યા છે અને જે ઉમેદવારો પોતાની વ્યથા અત્યારે વર્ણવી રહ્યા છે। તેજસભાઈ, સરકાર ના નથી પાડતી, સરકાર કહે છે કે આમ કરી દઈશું, મહિનાની અંદર કરી દેશે। જો મહિનાનો તેજસભાઈ વાયદો આપવામાં આવ્યો છે તો આપને શંકા શું છે, કેમ મહિનાની અંદર આ ભરતી ન થઈ શકે? અને જો કરે છે તો એની પાછળની પ્રોસેસ શું આપને એવું લાગે છે કે લાંબો સમયગાળો એમાં જતો રહેશે? અત્યાર સુધીમાં જે 24,700 જેટલા ઉમેદવારો છે એમની આખી એક પ્રોસેસ હોય છે કે જે રીતે એમણે કહ્યું કે હવે ભરતી કરી દઈશું, તો મહિનાની અંદર શક્ય છે ખરા?
ક્યારેય પોસિબલ નથી મહિના દિવસની અંદર, કેમ કે એ મને એમ લાગે છે કે કંઈક મહિનાને બદલે એક વર્ષ બોલવાનું રહી ગયું હોય એવું મને દેખાઈ રહ્યું છે. પરંતુ મીડિયા મારફતે હું કહું છું કે હાલમાં જોવા જાય તો જૂના શિક્ષકો અને આચાર્ય આ બંને ઓલરેડી સરકારનો જ હિસ્સો રહી ચૂક્યા છે ને સરકારી સિસ્ટમનો જ એક ભાગ છે. એને માત્ર ને માત્ર અહીંથી લઈને અહીંયા ઉઠાવીને મૂકવાના છે. જો બદલી પ્રક્રિયા છે એ ખેંચવામાં આ લોકો 4-5 મહિના કાઢી નાખે તો અમે તો નવા એડ થવાના છે. અમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવે, ત્યારબાદ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવે, ત્યારબાદ ફાઇનલ મેરિટ લિસ્ટ આવે, ત્યારબાદ શાળા પસંદગી આવે. શાળા પસંદગી કર્યા પછી નિમણૂક પત્ર નીકળતો હોય છે. તો આ પ્રોસેસ થોડી લાંબી હોય છે, પરંતુ કંઈક ને કંઈક શિક્ષણ મંત્રી માત્ર ને માત્ર સસ્તી લોકપ્રિયતા માટે આવું કરતા હોય ને એવું મને તો લાગી રહ્યું છે. કેમ કે દર વખતે વાયદો આપે છે, મીડિયામાં આવીને એટલું બોલી જાય કે 24,700ની ભરતી કરશું, એટલે સમગ્ર ગુજરાતના જે નાગરિકો એને કેવું લાગે કે ખૂબ જ સારા શિક્ષણ મંત્રી છે. અત્યાર સુધીમાં તો આવા શિક્ષણ મંત્રી આવ્યા જ નથી. અને આપણે જ્યારે મળવા જાય ને ત્યારે શિક્ષણ મંત્રી એમ કે ભાઈ આટલી મોટી ભરતી છે, ઇતિહાસની પહેલી વખત ભરતી અમે લાવ્યા છે. એટલે ભાઈ જે ભરતી તમે કરવાના છે એ તમે ખીચામાંથી નથી કરતા, અમારા જે ટેક્સના પૈસા છે એમાંથી જ એક ભાગ આલ્યો છે ને. સરકાર શિક્ષણ સરકારી શાળાઓમાં આપવું એક સરકારનું કર્તવ્ય છે, એ નિભાવે છે. એટલે કંઈક ને કંઈક અમે શિક્ષણ મંત્રીને કહીએ છીએ કે ભાઈ તમે જે વાયદાઓ છે એના ઉપર ખરા ઉતરો. અને બીજી અમારી માંગ મુખ્યત્વે સાથે સાથે એ માંગ પણ અમે રજૂ કરીએ છીએ મીડિયા મારફતે કે સૌથી પહેલાં તો તમે 9 થી 12નું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું શેડ્યુલ બહાર પાડો. કેમ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું શેડ્યુલ કરતાં હે ને મહિનો દિવસ તો હોઈ જશે, તો ઓર્ડર ક્યાંથી તમે કાઢશો? એટલે સૌથી પહેલાં તો 9 થી 12નું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું શેડ્યુલ ફટાફટ તમે બહાર પાડો. ત્યારબાદ 1 થી 8 વિદ્યા સહાયકનું છે એ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે. સાથે સાથે 78,000 જેટલા ઉમેદવારો પાસ છે અને શિક્ષકોની જો 30:1ના રેશિયા પ્રમાણે જોયા તો 45,000ની આજુબાજુ ઘટ છે. તો એ ઘટને પૂરી થાય એટલા માટે થઈ અને જૂના શિક્ષકો અને આચાર્ય, જૂના શિક્ષકો 5700 જેટલા અને 1200 જેટલા આચાર્ય, એની જે બદલી પ્રક્રિયા પૂર્ણ થાય છે ત્યારબાદ એની જગ્યાએ જે ખાલી જગ્યા પડે છે તો એ તમામ ખાલી પડેલી જગ્યાઓ છે એ શિક્ષણ સહાયક એટલે 9 થી 12ની જે ચાલુ ભરતી છે 7,500 એમાં વધારાના ભાગરૂપે સમાવેશ કરવામાં આવે. અને ગત વર્ષે અમે આંદોલન કરેલું, ત્યારબાદ 2750 22/11/2023ના રોજ 2750 વિદ્યા સહાયકનો પરિપત્ર આવેલો. તો ચાલુ વિદ્યા સહાયકની જે ભરતી થવાની છે 13,852 એની અંદર 2750ની જગ્યા છે એ એડ કરવામાં આવે. કેમ કે મોટા ભાગે તમે જોવા જાઓ તો ખાલી કચ્છ જેવો જિલ્લો છે ને ત્યાં 4500 જેટલા શિક્ષકોની ઘટ છે. તો તમે જે મોટી મોટી વાતો કરો છો, બણગા ફૂકો છો કે ભાઈ પઢેગા ઇન્ડિયા, બઢેગા ઇન્ડિયા, બેટી બચાવો, બેટી પઢાવો, આવી રીતે તમે ખેલ મહાકુંભને આ રીતે ચલાવો છો, તો બધી જ રીતે તમે જોવા જાઓ તો શિક્ષકોની ઘટ છે એ પૂર્ણ કરો. બસ એ જ અમારી માંગ છે. હવે જોઈએ છે શિક્ષણ મંત્રીએ જે વાયદો આપેલો છે, બાકી તો કહેવાય છે ને રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય ખાલી. એટલે આ હવે પોતાની એક શું કહેવાય કે ખુમારી ઉપરથી જે બોલી દીધું છે જાહેર મંચ ઉપરથી કે મહિના દિવસમાં કરીશું, તો એ પોતાની જાતને શિક્ષણ મંત્રી છે એવું સાબિત કરવાનો આ એક છેલ્લો મોકો છે. કેમ કે ભૂતકાળના જે 3 તમે વાયદાઓ ઉપર ખોટા ઠરેલા છે એ વાયદાઓને તમે અને અમે એ ભૂલી જાય છે, પરંતુ આ વાયદા ઉપર તમે ખરા ઉતરશો એવી અમે ચોક્કસથી તમારી પાસે આશા અપેક્ષા રાખીએ. બિલકુલ આશા અને અપેક્ષાઓ તમામ ઉમેદવારોની છે. હાલ સમય થયો છે નાનકડા બ્રેક બાદ કિરણભાઈ સાથે ચર્ચા કરીશું, કારણ કે તેમના જ વિસ્તારના આ શિક્ષણ મંત્રી છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. કિરણભાઈ આપણી સાથે ચર્ચામાં છે, તેજસભાઈ છે અને દિલીપભાઈ છે. ત્રણેય ઉમેદવાર છે જે છેલ્લા કેટલાય સમયથી પોતાની નોકરીની તલાશમાં છે અને તે કહે છે કે ભરતી તો સરકાર બહાર પાડે છે પણ ઉમેદવારોની ભરતી થતી નથી અને આ જ પ્રશ્ન તેમને સતત સતાયા કરે છે. કિરણભાઈ, તેજસભાઈએ કહ્યું કે રામની વાત કરી, રામયુગની વાત કરી, પણ આપના વિસ્તારમાં કયા પ્રકારની સ્થિતિ છે? જે વિસ્તારમાંથી શિક્ષણ મંત્રી આવે છે એ વિસ્તારના જ કેટલા ઉમેદવાર હશે? અને આપ તો પ્રતિનિધિત્વ કરો છો આપના વિસ્તારનું, અને શિક્ષણ મંત્રી આખા ગુજરાતનું પ્રતિનિધિત્વ, અને આપના માટે તો ગૌરવપૂર્ણ વાત એ કહેવાય કે આપના વિસ્તારના શિક્ષણ મંત્રી છે કુબેરભાઈ. અને બીજો એક સવાલ એ થાય, અને શિક્ષણ મંત્રીને પણ જો કદાચ આ વાત ગળે ઉતરે કે આવા હોશિયાર શિક્ષક છે, આ ત્રણેય શિક્ષકો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, એ ત્રણેય જે ભાવિ શિક્ષકો છે એ હોશિયાર છે અને એમના જે ગણિત છે, તેમનું જે આખો ડેટા જે લઈને આવ્યા છે, એ આવા શિક્ષકો ગુજરાતને મળે તો સારી વાત છે. એટલે જેમ બને એમ જલ્દી અને ઝડપી તેમની ભરતી થાય તેવી જ તેમની માંગ છે. કિરણભાઈ, સવાલ આપને એ હતો કે
આપના વિસ્તારની સ્થિતિ કયા પ્રકારની છે? આપને જો આમાં ભરતી પ્રક્રિયામાં જો સરકાર જલ્દી એમ કહે કે ભરતી લાગુ કરે છે તો આપને કયા વિસ્તારમાં નોકરી મળે તેવી આપની અપેક્ષા છે? મને કોઈ પણ વિસ્તારમાં નોકરી મળે, હું નોકરી મારા દિલથી કરવા તૈયાર છું શિક્ષકની. પણ તમે દેખવા જઈએ ને તો મહીસાગર જિલ્લો જે ગુજરાતનો સૌથી પહેલો જિલ્લો એવો છે કે જ્યાં 100 કરતાં વધુ જેટલી શિક્ષક શાળાઓ છે જેમાં માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. અને તમે ગયા વર્ષનો રેશિયો તમે દેખ્યો હશે કે 1600 જેટલી શાળામાં માત્ર એક શિક્ષક હતા અને 2025માં તમે દેખો એમાં વધારો થયો. 2500 જેટલી શાળા એટલી થઈ ગઈ જેમાં માત્ર એક શિક્ષક ચાલે છે. તો તમે વિચારી શકો છો કે શિક્ષકનું શાળાની બી પરિસ્થિતિ ધીરે ધીરે ખરાબ થતી જાય છે. પછી વિદ્યાર્થીઓ ધીરે ધીરે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામાંથી ઉઠાવી અને પ્રાઇવેટ શાળામાં મૂકે છે. આ એનું મુખ્ય કારણ છે. અને તમે દેખવા જાઓ તો મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકામાં 50 દિવસથી બાળકોને શાળાએ મોકલવામાં આવતા નથી. પેપરમાં પણ ઘણીવાર આવ્યું છે, પણ શિક્ષણ મંત્રી ત્યાં આંટો પણ મારવા જવા તૈયાર નથી. આવીને આવી જ રીતે જો શિક્ષણનું સ્તર ધીરે ધીરે કથળતું જાય છે. અને હું તો કહું છું શિક્ષણ મંત્રીને કે જો 2400 જેટલી શાળામાં માત્ર એક શિક્ષકથી ચાલે છે, જો તમે ભરતી નહીં કરો તો આવતા સત્રથી પછી વધુ બાળકો પ્રાઇવેટ શાળામાં જશે અને સરકારી શાળા ધીરે ધીરે બંધ થશે. બિલકુલ તેજસભાઈ, પ્રશ્ન વિકટ છે અને આપ કેટલી વખત એમને રજૂઆત કરી ચૂક્યા છો? અને કારણ કે આ તમે જે ડેટા અત્યારે મારી સામે છે એની અંદર ટેટ 1, ટેટ 2, ટેટ એસ અને આ ઉપરાંત 17/9 જ્યારે પરીક્ષા લેવાઈ હતી 2023ની અંદર એનો પણ ડેટા છે. 3 વખત વાયદાઓ કરવામાં આવ્યા છે પણ વાયદા હજુ અધૂરા છે. એટલે આપની છેલ્લી માંગ શું છે? તમામ ઉમેદવારો નોકરી કરવા માગે છે એ વાત 100% છે અને તેમને આવા શિક્ષકો મળે એવી ગુજરાતની પણ આશા છે. કારણ કે 24 એવી શાળાઓ છે જ્યાં એક શિક્ષકના આધારે બધું ચાલે છે અને એવા કિસ્સા ઘણા પણ સામે આવી ચૂક્યા છે. આપની માંગ શું છે? આપની સાથે જોડાયેલા કેટલા જે ઉમેદવારો છે તેમની માંગ શું છે? અમારી માંગ એક જ, મુખ્યત્વે 4 માંગ અમે કીધી છે. મુખ્યત્વે 2 માંગ છે કે ભાઈ 9 થી 12નું છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું શેડ્યુલ સત્વરે બહાર પાડવામાં આવે ફટાફટ. અને 1 થી 8 વિદ્યા સહાયકનું છે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે. સાથે સાથે જે જૂના શિક્ષકો 5700 જેટલા અને 1200 જેટલા આચાર્યો છે એની ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ જે ખાલી જગ્યાઓ પડે છે એ ખાલી જગ્યાઓ છે ચાલુ શિક્ષણ સહાયક ભરતીમાં સમાવેશ કરવામાં આવે. અને છેલ્લી માંગ અમારી એ છે કે ભાઈ 2750 ગયા વર્ષે જે વિદ્યા સહાયકની જગ્યાઓ મંજૂર થઈ હતી તો ચાલુ વિદ્યા સહાયકની 13852 છે એમાં જગ્યાના વધારા સાથે એડ કરવામાં આવે. અને મુખ્યત્વે માંગ અમારી એ છે કે ભરતી ક્રમિક અને ઝડપી પૂરી કરવામાં આવે. જેવી રીતે તમે 11 મહિનાના કરારવાળી જ્ઞાન સહાયકની ભરતી છે એ સત્વરે ફટફટ 2 દિવસમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન ને 2 દિવસમાં ઓર્ડર આપીને 2 દિવસમાં શાળામાં હાજર કરી દઈ 10 દિવસમાં તમે જ્ઞાન સહાયક જેવી જો કરારવાળી નોકરી છે એની ફટાફટ પ્રક્રિયા કરી શકતા હોય તો બંને એક જ છે પ્રક્રિયા, તો બંનેની સેમ જ છે. તો કેમ કાયમીમાં તમે ભરતી પ્રક્રિયા કંઈકની ને કંઈક જોવા જાય તો આ લોકો જાણી જોઈને ચીગમ જેમ છે ને ભરતીને લાંબી કરે છે. હવે વાત રહી શિક્ષણ મંત્રીના વાયદા ઉપર, એના બોલેલા શબ્દો ઉપર એ ખરા ઉતરે છે કે કેમ? બાકી આખા ગુજરાતની બધા નાગરિકોને અને ઉમેદવારો, વાલીઓને, શાળાના વિદ્યાર્થીઓને એવું લાગશે કે શિક્ષણ મંત્રી તો સસ્તી લોકપ્રિયતા માટે માત્ર ને માત્ર તાઇફા અને વાયદાઓ કરે છે. બિલકુલ, એટલે આ વખતે વાયદો અધૂરો ન રહી જાય, તે પૂરો થાય અને પૂરો થતાની સાથે જ જેટલા પણ ઉમેદવારો છે એ શિક્ષણ મંત્રીનો મને લાગે છે કે તમામ લોકો આભાર માનશે અને એમાં શંકાને કોઈ સ્થાન ન હોઈ શકે. કારણ કે તેજસભાઈ, કિરણભાઈ અને દિલીપભાઈ આ 3 તો એ ચહેરા છે અને એમની પાછળ ઘણા બધા એ ઉમેદવારો રાહ જોઈને બેઠા છે કે શિક્ષણ મંત્રી એક મેસેજ આવે, એક આવે અને જાહેરાત કરે કે હવે આ તારીખથી કાર્યક્રમ શરૂ કરીએ છીએ. એની રાહમાં તમામ ઉમેદવારો છે. આપ ત્રણેય અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.